નમસ્કાર, સ્વાગત છે આપનું ધ લોકસત્તામાં। હું છું નસરી। એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જેવી રીતે આની માહિતી જો જાણવા જઈએ તો તેમાં જાણવામાં આવી રહ્યું છે કે આ વિડીયો વડોદરાનો છે અને તેમાં એક કચરાની જે ગાડીઓ હોય છે તે ગાડીઓ ઊભી છે અને તેમાંથી કેટલોક સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે। બતાવીશું આપને આ વિડીયો અમે ગુનાખોરીમાં। તો હાલ એક વિડીયો જે રીતે સામે આવી રહ્યો છે જેમાં 4-5 કચરાની ગાડીઓ ઊભી રહી છે। કચરાની ગાડીઓ બ્લુ કલરની, ભૂરા રંગની આપણે બધાએ જોઈ હશે। આપણા બધાના ઘરની બહાર જે કચરો કલેક્ટ કરવા માટે આવે છે તે ગાડીઓ, જેમાં એક ગાયન વાગતો હોય છે, ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ। જી હા, એ જ ગાડીઓ। એ 4 થી 5 ગાડીઓ દરરોજ એક જ જગ્યાએ નિત્યક્રમ મુજબ ઊભી રહે છે અને આ ગાડીઓમાંથી કેટલોક સામાન બહાર કાઢવામાં આવે છે। ક્યાં ઊભી રહે છે આ ગાડીઓ? આ ગાડીઓ એક ભંગારવાળાની દુકાનની બહાર ઊભી રહે છે। જી હા, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। કેટલોક સામાન ગાડીવાળા ગાડીમાં જે કચરાની ગાડી છે તેમાંથી કાઢે છે અને ભંગારવાળાને આપે છે। હવે આ જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, અહીંયા સવાલો થાય છે। સવાલ નંબર 1 કે કચરાની ગાડીઓ રોજે રોજ અહીંયા કેમ હાજરી પુરાવે છે? કેમ આજ ભંગારવાળાની દુકાન બહાર કચરાની ગાડીઓ લાઈન લગાવીને ઊભી રહે છે? બીજો સવાલ કે કચરાની ગાડીઓમાંથી કયો માલ સામાન બહાર લાવવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ તેને ભંગારવાળાને આપવામાં આવે છે? અને ત્રીજો સવાલ કે આ કચરાની ગાડીની આડમાં શું કોઈ બીજો ધંધો ચાલી રહ્યો છે? અને ચાલી રહ્યો છે તો કયો ધંધો ચાલી રહ્યો છે? કયો સામાન આ ભંગારવાળાને ત્યાં આપવામાં આવે છે? આ જેવી રીતે જ વિડીયો બહાર આવ્યો છે તેની પર તપાસ થવી જોઈએ તેવી માંગણી સાથે કેટલીક લોક માંગણીઓ પણ ઊભી થઈ છે, કેમ કે જેણે વિડીયો શૂટ કર્યો હશે તેને પણ આવા સવાલો ઊભા થયા હશે। તો અમે આપને ધ લોકસત્તાના માધ્યમથી આપને પણ બતાવી રહ્યા છે કે કેવા કેવા ધંધાઓ આ કચરાની ગાડીમાંથી પણ થતા હોય છે। કેટલોક એવો સામાન હશે કે જે વેચવા લાયક હશે, તેને અલગ રાખીને તેને વેચવામાં આવતો હશે। હવે આ તો તપાસનો વિષય છે। જ્યારે તપાસ થશે ત્યારે સત્ય હકીકત બહાર આવશે, પરંતુ ઘણા બધા સવાલ આ દ્રશ્યોથી થઈ રહ્યા છે। મળીશું ફરીવાર, રજા આપશો। નમસ્કાર।